વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા શહેરમાં યોજાયો છે ઉડાન એજ્યુકેશન એક્સપો 2026, જેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 2 દિવસીય આ એજ્યુકેશન એક્સપોનું આયોજન વડોદરા શહેરની સૂર્યા પેલેસ હોટેલ ખાતે કરવામાં આવ્યું છે। હિન્દુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ એક્સપો કે જેમાં વિદ્યાર્થીઓને આગળના ભવિષ્યમાં શું કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવશે, જેનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હોય વડોદરામાં સૂર્યા પેલેસ ખાતે આ ખાસ એક્સપો યોજાયું છે। ત્યારે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તેમજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના વરદ હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ એક્સપોની શુભ શરૂઆત આજથી થઈ ગઈ છે, જ્યાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે જઈ અને જરૂરી માર્ગદર્શન મેળવી શકશે। ધોરણ 10 પછી શું કરવું જોઈએ, ધોરણ 12 પછી શું કરવું જોઈએ, તેને લઈને વિદ્યાર્થીઓમાં ઘણી મૂંઝવણ જોવા મળતી હોય છે। કયા નવા કોર્સિસ આવેલા છે તેની માહિતી પણ તેમને અહીંથી મળી શકશે। કઈ રીતે તેઓ પોતાના ભવિષ્યમાં આગળ વધી શકશે, કઈ ફિલ્ડમાં તેઓ આગળ તેમને જવું જોઈએ, આ તમામ માર્ગદર્શન અહીંયા આ ઉડાન એજ્યુકેશન એક્સપો 2026માં વિદ્યાર્થીઓને મળી રહેશે। આયોજક સમીર દુર્વે દ્વારા પણ આ વિશે વધુ માહિતી આપવામાં આવી છે। વડોદરા આપણું શિક્ષણ અને સંસ્કારી નગરી કહેવાય, એના ભાગ સ્વરૂપે વિદ્યાર્થીઓને અને વાલીઓને એક જ સ્થળે બધા જ કોર્સિસની માહિતી મળી રહે, પછી એ સાયન્સ સ્ટ્રીમ હોય કે કોમર્સ સ્ટ્રીમ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી હોય કે MBA, દરેકની માહિતી એક જગ્યાએ મળી રહે, એના પ્રયાસ સ્વરૂપે આ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરેલું છે, જેની અંદર લગભગ 24 સંસ્થાઓએ ભાગ લીધો છે। ઘણી બધી યુનિવર્સિટી, ઇવન તો ICAI ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, ICSI, કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા, બધા અહીંયા છે જ। એ ઉપરાંત સ્કિલ બેઝ કોર્સિસને લઈને પણ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવશે। તો હું આપણા વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આપ સર્વે વિદ્યાર્થીઓ પધારો અને પેરેન્ટ્સ પણ સાથે આવો। ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરા શહેરમાં જ્યારે 10મા 12માના 70-80 હજાર જેટલા વિદ્યાર્થીઓ હમણાં પરીક્ષા આપી રહ્યા છે, આપી દીધી છે, તેઓને માર્ગદર્શિત કરવા માટે જે ક્લાસીસમાં તેઓ 10મા 12મા સુધી ભણેલા છે એવા તમામ ક્લાસવાળા મિત્રોએ એકત્ર થઈને 22 જેટલા સ્ટોલ રાખ્યા છે। ત્યાં ગુજરાતની સારામાં સારી તમામ યુનિવર્સિટી અને એની સાથે સાથે એક ગુજરાતમાં જે નવો ચીલો, આમ તો છે પણ નવો ચીલો અલગ રીતથી પાડનાર હિન્દુ ફાઉન્ડેશન, જેઓએ આ વખતે જ GPSCમાં 22 જેટલા સ્ટુડન્ટ જેઓએ GPSC ક્લિયર કરી છે, એમનો પણ એક જ્યારે સ્ટોલ મૂકેલો છે। તો વડોદરાના તમામ યુવાનો માટે આ એક ખૂબ સારી તક છે પોતાના કરિયરને આગળ વધારવા માટે, તેને શૈક્ષણિક રીતે કેવી રીતે આગળ વધાય તેના માટેનું જ્યારે માર્ગદર્શન રાખવામાં આવ્યું છે, તો તે બદલ આ તમામ ક્લાસીસવાળા મિત્રોને અને હિન્દુ ફાઉન્ડેશનના ડૉક્ટર વિજયભાઈ શાહને પણ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને પણ હું આમંત્રિત કરું છું, આજે સાંજ સુધી જ્યારે સૂર્યા પેલેસ ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તેમાં આપણે જોડાઈએ અને વધારેમાં વધારે નોલેજ આપણે મેળવી શકીએ। અને બધું જ છે, એન્ટ્રી પણ ફ્રી છે, અને ત્યારે અલગ અલગ બધા જ કોલેજની જ્યારે આવી માહિતી મળી રહી છે અને કયા કયા પ્રકારના કરિયર લઈ શકે છે તેનો આપણે લાભ લેવો જોઈએ। થેન્ક યુ। વડોદરા શહેરના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના સંચાલકો અને હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં વસ્તીની દૃષ્ટિએ સૌથી વધારે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વડોદરા મહાનગર અને વડોદરા જિલ્લામાં છે। 13થી વધારે યુનિવર્સિટી જે શહેરમાં હોય, જેને શૈક્ષણિક શહેર તરીકે ગણવામાં આવતું હોય, એવા શહેરમાં આજે વિદ્યાર્થીઓને 10મા ધોરણ પછી, 12મા ધોરણ પછી, ગ્રેજ્યુએટ પછી કયા કયા પ્રકારના કોર્સિસ અવેલેબલ છે, કયા પ્રકારના કોર્સિસના માધ્યમથી તેમનું કેરિયરનું ડેવલપમેન્ટ થઈ શકે, એના વિશે માહિતી આપવા માટે 30થી વધારે સંસ્થાઓ એમને આજે એજ્યુકેશન એક્સપોમાં ભાગ લીધો છે। લાલાભાઈ ઠક્કર, રીતેશભાઈ, એમની સમગ્ર ટીમ, સમીરભાઈ, અને આ બધાને ખૂબ અભિનંદન આપું છું। આજના કાર્યક્રમમાં મુખ્ય ઉદ્ઘાટક તરીકે વડોદરા મહાનગરના પૂર્વ મેયર, પૂર્વ સાંસદ અને હાલના સમગ્ર ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક માનનીય શ્રી બાળુભાઈ શુક્લ પણ પધાર્યા છે। ત્યારે સવારના 9થી સાંજે 6 સુધીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડોદરા શહેરના વિદ્યાર્થીઓ, એમના વાલીઓ ભાગ લે, નિઃશુલ્ક એમાં પ્રવેશ છે, અને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી કેરિયર માર્ગદર્શિકા દરેકે દરેક વિઝિટરને આપવામાં આવે છે। તો હું માનું છું કે આ તક આપણે છોડવી ન જોઈએ। ફરી એક વખત સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।